જીવનમાં આપણે જેમ જેમ આગળ વધીએ ને એમ ઘણા વિઘ્ન સંતોષી લોકો આપણને મળે, એવા શુભચિંતકો મળે કે જે આપણું શુભ થતા જોઈને ચિંતામાં પડી જાય અને એવા વખતે આપણે ઉદાસ થઈ જઈએ. પરંતુ એ વખતે છે ને પેલા બહેરા દેડકાની વાર્તા યાદ રાખવી કે જે દેડકાઓની મિનારા ચડવાની હરીફાઈ હોય છે અને એમાં બધા જ દેડકા લગભગ ચડવાની તૈયારી કરે છે. અડધે સુધી જતા જતામાં તો નીચે જે દેડકાઓ પ્રોત્સાહન આપવાવાળા હોય છે એ વારાફરથી એમનો ઉત્સાહ વધારવાની જગ્યાએ તારાથી નહીં થાય, છોડી દે, બસ હવે આ તો બહુ ઊંચું છે, તું થાકી જઈશ, નહીં થાય, શક્ય જ નથી આ કરવું, આટલો ઊંચો મિનારો તો ચડાય જ નહીં, એમ સાંભળતા સાંભળતા છેલ્લે એક જ દેડકો જે મિનારો ચડે છે અને બાકીના બધા જ દમ તોડી દે છે, એમ કહીએ તો ચાલે, હિંમત હારી જાય છે. કારણ એ હોય છે કે નીચેથી જે પ્રોત્સાહન પૂરું પડતું હતું, જે કાને અથડાતા હતા શબ્દો કે શક્ય નથી, નહીં થાય, આ તો નહીં જ થઈ શકે, એ જે શબ્દ છે એ શબ્દોના લીધે એ જે દેડકાઓ છે નીચે ઉતરી પડ્યા, હિંમત હારી ગયા. જ્યારે જે જીતી ગયો એ દેડકાને પૂછવામાં આવ્યો કે તમે આ કેવી રીતે ચડી શક્યા, ત્યારે ખબર પડી કે એ દેડકાભાઈ જે છે એ બહેરા હતા. એટલે જ્યારે તમને પણ જીવનમાં આવા શુભ ચિંતકો કે વિઘ્ન સંતોષી લોકો મળે અને તમારું પ્રોત્સાહન ને ઉત્સાહમાં વધારો કરે, ત્યારે આપણે બહેરા બની જવું.